સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત ઉપર તાડપત્રી ગોઠવતી વખતે સંતુલન ગુમાવતા મજૂર નીચે પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીના પ્રતિભા મિલ વિસ્તારમાં કામ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. મૂળ નવાપુર નજીકના ગામનું અને સુરત મજૂરી માટે અપડાઉન કરતા 42 વર્ષીય ગુલાબસિંહ વીરજી ગાવિત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત ઉપર તાડપત્રી ગોઠવતી વખતે સંતુલન બગડતા ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો મૃતક ગુલાબસિંહ ગાવિતના મોતથી તેની 2 દીકરીઓએ પિતાનો સહારો ગુમાવ્યો છે, જ્યારે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પરિવારજનોએ મૃતકના યોગ્ય વળતર સાથે બાળકોના ભરણપોષણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. મારા નામ વિલાસ છે. ગુલાબસિંહ વીરજી ગામિત પેલો પાંડેસરા પ્રતિભા મિલમાં કામ પર આવ્યો હતો. પેલા પતરા પર પ્લાસ્ટિક પતરવા ગયો ત્યારે નીચે પડી ગયો અને મૃત્યુ થઈ ગયો. કેટલા સમયથી કામ કરતા હતા? આ તો અત્યારે પહેલાં આવતા હતા, પણ અત્યારે 10-15 દિવસ જેવો કામ પર આવ્યો હતો અને પડી ગયો. અને પરિવારમાં કોણ કોણ? પરિવારમાં નાના છોકરા છે, બાયરી છે, બીજો કોઈ નથી. કંપનીવાળા શું કહે છે? કંપનીવાળાને અમારા એમ જ માંગણી છે કે આને ભરપાઈએ પૈસા જેવો આપે, એટલે કોઈરા કોઈ શિક્ષણ કરે એમ. હાલ તમે ક્યાં છો? હાલ ક્યાં આવ્યા છો તમે? અમે સુરતમાં સિવિલ હોસ્પિટલ.